લાસ્ટ લેક્ચરમાં સોમવારે આપણે અહીંયા સુધીના એક્ઝામ્પલ જોયા હતા. ઉદાહરણ નંબર 1 જોયેલો હતો. હવે આજે બીજી કેટલીક થિયરીઓ જે 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે કદાચ. આ એક થિયરી મોબિલિટી સમજાવો, શું છે મોબિલિટી, એ થિયરી પૂછાય તેવી છે. બીજો એક ભાગ જે જોવાનો છે એ દાખલા માટેનો ઉપયોગી ભાગ છે. એટલું જોઈ અને આજના લેક્ચરમાં આપણે દાખલાઓ શરૂ કરીશું કેટલાક બીજા. ચલો, પહેલા આ પ્રશ્ન શું છે? જુદા જુદા પદાર્થોની વિદ્યુત વાહકતા શાના પર આધારિત છે તે જણાવો, તે સમજાવો. જુદા જુદા પદાર્થોની વિદ્યુત વાહકતા એટલે કે કોઈ પણ પદાર્થ વિદ્યુત પ્રવાહનું વહન કરે, સુવાહક તરીકે વર્તે, એ કઈ બાબત પર આધારિત છે તે જણાવવાનું છે. પદાર્થની વાહકતા તેમાં રહેલ ગતિશીલ વિદ્યુત ભાર વાહકો. ગતિશીલ વિદ્યુત ભાર વાહકો. હવે ગતિશીલ શબ્દ એને જ શું કહેવાય? મોબાઈલ. આપણી પાસે જે મોબાઈલ હોય, મોબાઈલને આપણે ગમે તે જગ્યાએ લઈ જઈ શકીએ છીએ, એનો મતલબ એ મોબાઈલ થયો કહેવાય. એટલે એ ગતિશીલ થયો કહેવાય. પદાર્થની વિદ્યુત વાહકતા તેમાં રહેલ ગતિશીલ વિદ્યુત ભાર વાહકોને આભારી છે. ચલો, હવે જુદા જુદા પદાર્થોમાં કોણ હોય છે? ધાતુ પદાર્થોમાં મોબાઈલ વિદ્યુત ભાર વાહકો તરીકે, મોબાઈલ ગતિશીલ વિદ્યુત ભાર વાહકો તરીકે કોણ હોય છે? મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. આયનીકરણ પામેલ વાયુમાં, આયનીકરણ પામેલ વાયુમાં ઇલેક્ટ્રોન અને ધન આયનો હોય છે. મોબાઈલ વિદ્યુત ભાર વાહકો તરીકે કોણ હોય છે? તો કે ઇલેક્ટ્રોન અને ધન આયનો. વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં, વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર ધન અને ઋણ એમ બંને પ્રકારના આયનો મોબાઈલ વિદ્યુત ભાર વાહકો તરીકે હોય છે. ટૂંકમાં એવું થયું કે ધાતુઓમાં વિદ્યુત પ્રવાહનું વહન ફક્ત ને ફક્ત મુક્ત ઇલેક્ટ્રોનને લીધે થાય છે. આયનીકરણ પામેલ વાયુની અંદર ઇલેક્ટ્રોન અને ધન આયનોને કારણે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની અંદર ધન અને ઋણ આયનોને કારણે વિદ્યુત પ્રવાહનું શું થાય છે? વહન થાય છે. સેમિકન્ડક્ટર્સ કોને કહેવાશે? અર્ધવાહકો. 3 પદાર્થ આવે. એક ધાતુ પદાર્થ એટલે કે વાહકો, અર્ધવાહકો અને અવાહક. સુવાહક, અર્ધવાહક અને અવાહક. અવાહકમાં તો વિદ્યુત પ્રવાહનું વહન થાય જ નહીં. જે અર્ધવાહક એટલે કે સેમિકન્ડક્ટર્સ, ચેપ્ટર નંબર 14 આપણા 12 સાયન્સનું સૌથી છેલ્લું ચેપ્ટરનું નામ જ છે સેમિકન્ડક્ટર્સ. બરોબર છે? એ સેમિકન્ડક્ટર્સમાં વિદ્યુતનું વહન આંશિક રીતે ઇલેક્ટ્રોન અને આંશિક રીતે હોલ દ્વારા થતું હોય છે. હવે આપણને શબ્દ આવ્યો હોલ. હોલ એટલે શું? તો હોલ એટલે સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની ઉણપ. આપણે કેમેસ્ટ્રીની અંદર તમે શીખેલા છો કે કોઈ સહસંયોજક બંધ બને, જેમ કે HClનો અણુ. HClના અણુમાં H+ અને Cl- આ બે વચ્ચે કયો બંધ હોય? સહસંયોજક બંધ, જેમાં હાઇડ્રોજનના 1 ઇલેક્ટ્રોન અને ક્લોરીનના 1 ઇલેક્ટ્રોને ભાગીદારી કરેલી હોય. એટલે ટૂંકમાં તમે જુઓ, તમે આમ દોરેલા શીખાય, H એનો 1 ઇલેક્ટ્રોન, આ બાજુ Cl એનો 1 ઇલેક્ટ્રોન, બંને 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને એક બંધ બનાવ્યો, સહસંયોજક બંધ. પણ જો સહસંયોજક બંધમાંથી કોઈ કારણસર ઇલેક્ટ્રોન બીજે જતો રહે તો અહીંયા ઇલેક્ટ્રોનની શું વર્તાશે? ઉણપ. હવે ઇલેક્ટ્રોનની ઉણપ એને જ શું કહે છે? હોલ. કમ્પ્લીટ ખબર પડશે. ફરીથી એક વખત, જુદા જુદા પદાર્થમાં વિદ્યુત પ્રવાહનું વહન, પદાર્થની વાહકતા તેમાં રહેલા ગતિશીલ વિદ્યુત ભાર વાહકો એટલે કે મોબાઈલ વિદ્યુત ભાર વાહકોને આભારી છે. ધાતુઓની અંદર મોબાઈલ વિદ્યુત ભાર વાહકો તરીકે કોણ હોય છે? તો કે મુક્ત ઇલેક્ટ્રોન. આયનીકરણ પામેલ વાયુમાં મુક્ત ઇલેક્ટ્રોન અને ધન આયનો હોય. વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ધન અને ઋણ એમ બંને પ્રકારના આયનો મોબાઈલ વિદ્યુતભાર વાહકો તરીકે હોય છે. જ્યારે સેમિકન્ડક્ટર્સમાં વિદ્યુતનું વહન એટલે કે વિદ્યુત પ્રવાહનું વહન આંશિક રીતે ઇલેક્ટ્રોન દ્વારા અને આંશિક રીતે હોલ દ્વારા થાય છે. કમ્પ્લીટ. ચલો, હવે અગત્યની એક 2 માર્ક્સની થિયરી, એસઆઈ એકમ, પારિમાણિક સૂત્ર, આ બધું જ, અથવા તો એના સૂત્રો MCQ માટે. મોબિલિટી સમજાવો. મોબિલિટી શું છે? મોબિલિટીની વ્યાખ્યા શું છે? એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ઉદ્ભવતા ડ્રિફ્ટ વેગને, એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ઉદ્ભવતા ડ્રિફ્ટ વેગને શું કહે છે? મોબિલિટી મ્યુ. શેના વડે દર્શાવાશે? મ્યુ વડે કહે છે. ફરીથી વ્યાખ્યા, એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ઉદ્ભવતા ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહે છે, એટલે મ્યુ બરાબર. હવે એકમ વિદ્યુત ક્ષેત્ર એકમ છે તો ક્યાં આવશે? છેદમાં
ઉદ્ભવતા ડ્રિફ્ટ વેગને, એટલે વીડી ક્યાં આવ્યો ઉપર, તો મ્યુ બરાબર વીડી અપોન ઈ. એસઆઈ એકમ. હવે આ વેગ છે ડ્રિફ્ટ વેગ, એકમ કયો થાય મીટર પ્રતિ સેકન્ડ, મીટર પ્રતિ સેકન્ડ. વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પ્રતિ કુલમ અથવા તો વોલ્ટ પ્રતિ મીટર, એટલે છેદનો છેદ મીટર અંશમાં ગયો એટલે ઉપર શું થઈ ગયું મીટર સ્ક્વેર પ્રતિ વોલ્ટ ઇન્ટુ સેકન્ડ છે, મીટર સ્ક્વેર પ્રતિ વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. હવે પારિમાણિક સૂત્ર પૂછાયું હોય આ મીટર સ્ક્વેર એટલે L2 વિદ્યુત સ્થિતિમાન V વોલ્ટ એનું કેટલું છે આપણે કઈ રીતના યાદ રાખેલું છે 1231, એટલે 1231 લખો. સમય સેકન્ડ છે એટલે T1 અને પછી સાદુરૂપ આપી દો એટલે ટૂંકમાં ઉપર નીચે જે થાય એ રીતે ટૂંકમાં એનું શું થઈ જાય પારિમાણિક સૂત્ર કમ્પ્લીટ. ફરીથી ખાલી પહેલાં તો વ્યાખ્યા યાદ રાખવાની છે. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ઉદ્ભવતા ડ્રિફ્ટ વેગને શું કહે છે તો કે મોબિલિટી મ્યુ કહે છે. એટલે મ્યુનું પહેલી એક સાદી વ્યાખ્યા ઉપરથી એનું સૂત્ર આવ્યું મ્યુ બરાબર વીડી અપોન ઈ, એસઆઈ એકમ મીટર સ્ક્વેર પ્રતિ વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. હવે એના જુદા જુદા સૂત્ર તારવવાના છે ડ્રિફ્ટ વેગના સૂત્ર પરથી. હવે ડ્રિફ્ટ વેગનું સૂત્ર કયું આવ્યું હતું વીડી બરાબર ઈ ઇન્ટુ ઈ અપોન એમ ઇન્ટુ ટો. ડ્રિફ્ટ વેગનું સૂત્ર છે આ વીડી બરાબર ઈ ઇન્ટુ ઈ અપોન એમ ઇન્ટુ ટો. હવે મારે શું લાવવું છે વીડી અપોન ઈ કરવું છે, આ ઈ ગુણાકાર સામે જાય તો ભાગાકાર, તો વીડી અપોન ઈ બરાબર શું થયું ઈ ઇન્ટુ ટો અપોન એમ. પણ આની જગ્યાએ તો શું કહેવાય મોબિલિટી મ્યુ, તો મ્યુ બરાબર સૂત્ર કયું આવ્યું ઈ ઇન્ટુ ટો અપોન એમ. ઈ એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, એમ ઇલેક્ટ્રોનનું દળ અને ટો એટલે શું હતું એ થિયરીની અંદર રિલેક્સેશન સમય. રિલેક્સેશન સમયને ગુજરાતીની અંદર કહીએ તો શું કહેવાય બે ક્રમિક અથડામણ વચ્ચેનો સરેરાશ સમયગાળો, બે ક્રમિક અથડામણ વચ્ચેનો સરેરાશ સમયગાળો. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ અહીંયા સુધી આ પહેલું સૂત્ર આવ્યું વ્યાખ્યા ઉપરથી મ્યુ બરાબર વીડી અપોન ઈ, ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર અહીંયા આગળ. બીજું મ્યુ બરાબર ઈ સ્મોલ ઈ ઇન્ટુ ટો અપોન એમ. હવે ત્રીજું સૂત્ર લાવવું છે. આપણે બીજી કેટલીક થિયરીઓની અંદર જોયું હતું વિદ્યુત પ્રવાહ ઘનતા જે બરાબર સિગ્મા ઈ, જે બરાબર સિગ્મા ઈ. બીજું જ સૂત્ર કયું હતું બરાબર એન વીડી ઈ. વિદ્યુત પ્રવાહ આઈનું સૂત્ર એવી રીતના યાદ રાખ્યું હતું આઈ બરાબર એન એ વીડી ઈ, એન એ વીડી ઈ, એ આઈ બરાબર પણ આઈ ભાગ્યા એ કરો એટલે જે થઈ જાય એટલે જેનું સૂત્ર ખાલી થાય એન વીડી ઈ. બરોબર છે. આ જેના બે સૂત્ર જે બરાબર સિગ્મા ઈ બરાબર એન વીડી ઈ. હવે મારે શું કરવું છે વીડી અપોન ઈ કરવું છે મોબિલિટી માટે. વીડી અપોન ઈ કરું તો એન ઈ અહીંયા સામે આવી જાય, ટૂંકમાં વીડી અપોન ઈ બરાબર સિગ્મા અપોન એની. વીડી અપોન એની જગ્યાએ શું કહેવાશે મ્યુ મોબિલિટી, તો મ્યુ બરાબર બીજું સૂત્ર આવ્યું સિગ્મા અપોન એની. મોબિલિટીનું સૂત્ર કયું આવ્યું સિગ્મા અપોન એન ઈ. સેમી કન્ડક્ટર્સમાં ઇલેક્ટ્રોન અને હોલ હમણાં જ આગળ કીધું હતું કે આંશિક રીતે વિદ્યુત પ્રવાહનું વહન ઇલેક્ટ્રોન દ્વારા અને આંશિક રીતે હોલ દ્વારા થાય. બીજી વસ્તુ હોલ એ છે શું ઇલેક્ટ્રોનની ઉણપ. ઇલેક્ટ્રોન જાય એટલે નેગેટિવ વિદ્યુતભાર જાય એટલે એટલો ને એટલો જ પોઝિટિવ વિદ્યુતભાર થાય. હોલ એ ખરેખર કોઈ વિદ્યુત પ્રવાહ ધરાવતો નથી, પરંતુ થાય છે શું એક ઇલેક્ટ્રોન ગયો, આપણે એવું શીખ્યા છે ઇલેક્ટ્રોન જાય એટલે ઋણ વીજભાર ગયો તો સામે કેટલો વીજભાર આવે ધન વીજભાર. સેમી કન્ડક્ટર્સમાં ઇલેક્ટ્રોન અને હોલ બંને સમાન વીજભાર ધરાવે છે, આ ઋણ વીજભાર આ ધન વીજભાર. વળી તેમના લીધે રચાતો પ્રવાહ પણ એક જ દિશામાં હોય છે, તેમના લીધે રચાતો પ્રવાહ પણ કેવો હોય છે એક જ દિશામાં હોય છે. માટે સેમી કન્ડક્ટર્સની વિદ્યુત વાહકતા, સેમી કન્ડક્ટર્સની વિદ્યુત વાહકતા સિગ્મા બરાબર શું થાય સિગ્મા ઈ પ્લસ સિગ્મા એચ. ઇલેક્ટ્રોનને લીધે વિદ્યુત વાહકતા વત્તા હોલ એચ એટલે કે હોલને લીધે વિદ્યુત વાહકતા બંનેના સરવાળા બરાબર. ચલો આ સિગ્મા ઉપરથી સૂત્ર શું થાય મ્યુ એની. મ્યુ એની તો આના માટે લખું તો મ્યુ ઈ એની ઈ, આના માટે લખીએ તો મ્યુ એચ એન એચ ઈ, કારણ કે વીજભાર તો બંનેનો સરખો જ છે. મ્યુ એટલે બંનેની મોબિલિટી, એન એટલે બંનેની સંખ્યા ઘનતા. આ સૂત્રમાં એન એટલે સંખ્યા ઘનતા હતી, યાદ કરો લાસ્ટ લેક્ચર. આઈ બરાબર એન એ વીડી ઈ, જ્યાં એન એટલે સંખ્યા ઘનતા, એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા. એના ઉપરથી આ બંનેમાંથી ઈ કોમન કાઢ્યો, ઈ કોમન કાઢ્યો એટલે સૂત્રમાં શું થઈ ગયું અંદર મ્યુ ઈ એન ઈ વત્તા મ્યુ એચ એન એચ. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ અહીંયા સુધી ખ્યાલ આવશે કઈ રીતના આટલો ભાગ થયો. મોબિલિટી પહેલાં તો ફરીથી વ્યાખ્યા એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ઉદ્ભવતા ડ્રિફ્ટ વેગને, એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ઉદ્ભવતા ડ્રિફ્ટ વેગને શું કહે છે મોબિલિટી મ્યુ કહે છે. મ્યુ બરાબર વીડી અપોન ઈ. વેગ, વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ.
વિદ્યુત ક્ષેત્ર વોલ્ટ પ્રતિ મીટર એટલે ટોટલ થયું મીટર સ્ક્વેર પ્રતિ વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. ડ્રિફ્ટ વેગનું સૂત્ર કયું હતું? વીડી બરાબર ઈ અપોન એમ ઇન્ટુ ટો. એના ઉપરથી મોબિલિટીનું સૂત્ર આવશે ઈ ઇન્ટુ ટો અપોન એમ. બીજું વિદ્યુત પ્રવાહ ઘનતાનું સૂત્ર જે બરાબર સિગ્મા ઈ બરાબર એન વીડીઈ. પ્રવાહનું સૂત્ર કહીએ તો એને વીડીઈ, પ્રવાહ ઘનતાનું સૂત્ર કહીએ તો એન વીડીઈ. વચ્ચેથી એ જતો રહેશે કારણ કે આઈ બરાબર એને વીડીઈ, પણ એને સામે આઈના ભાગાકારમાં લઈ દો તો આઈ ભાગ્યા એને જ કહેવાય છે પ્રવાહ ઘનતા. એકમ ક્ષેત્રફળ દીઠ લંબ રૂપે વહેતા પ્રવાહને પ્રવાહ ઘનતા કહે છે. વ્યાખ્યા આવેલી છે, આગળ વાંચી લેવાની. ટૂંકમાં વીડી અપોન ઈ હવે બનાવું તો સિગ્મા અપોન એની, એને આધારે મોબિલિટીનું સૂત્ર આવ્યું સિગ્મા અપોન એન ઈ. કમ્પ્લીટ અહીંયા સુધીનો ભાગ. હવે આ એક એસક્યુ છે અથવા તો એમસીક્યુમાં ક્યાંક કોઈક જગ્યાએ પૂછાય તો ધાતુ પદાર્થો માટે અવરોધકતા તાપમાન પર કેવી રીતે આધાર રાખે છે તેનું આનુભવિક સૂત્ર લખી આલ્ફાની લાક્ષણિકતા જણાવો. અવરોધકતા તાપમાન પર કેવી રીતે આધાર રાખે તેનું અનુભવને આધારે એક સૂત્ર છે, એ સૂત્ર જણાવી આલ્ફાની લાક્ષણિકતા, એ સૂત્રમાં ક્યાંક એક જગ્યાએ આલ્ફા આવશે, એ આલ્ફાની લાક્ષણિકતા જણાવવાની છે આપણે. ચલો શું છે? તાપમાનના અમુક મર્યાદિત ગાળા માટે ધાતુ પદાર્થોની એટલે કે ધાત્વિક પદાર્થોની અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ નીચેના આનુભવિક સૂત્ર વડે આપી શકાય છે. સૂત્ર શું છે? યાદ રાખવાનું છે. રો થીટા બરાબર રો થીટા 0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. રો થીટા બરાબર રો થીટા 0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. જ્યાં રો થીટા એ શું છે? થીટા તાપમાને અવરોધકતા. અહીંયા જે થીટા તાપમાન હોય ત્યારે અવરોધકતા. રો થીટા 0 એ શું છે? થીટા 0 જે સંદર્ભ તાપમાન થીટા 0 હોય ત્યાં આગળ અવરોધકતા. આ આલ્ફા શું છે? અવરોધકતાનો તાપમાન ગુણાંક છે. અહીંયા આગળ લખવાનું રહી ગયું છે, હું એક વસ્તુ એ પણ લખી દઉં. આલ્ફા એ શું છે? અવરોધકતાનો તાપમાન ગુણાંક છે. અવરોધકતાનો તાપમાન ગુણાંક છે. તેનો એકમ અંશ સેલ્સિયસ ઇન્વર્સ અથવા કેલ્વિન ઇન્વર્સ છે. તેનો એસઆઈ એકમ કયો છે? અંશ સેલ્સિયસ ઇન્વર્સ અથવા કેલ્વિન ઇન્વર્સ છે. ફરીથી એક વખત સૂત્ર ખાલી ગોખવાનું જ છે. દાખલાઓ અગત્યના છે આ ટોપિકને રિલેટેડ. બોર્ડ એક્ઝામ માટે સૌથી આઈએમપી દાખલા આ સૂત્રને આધારે પૂછાય. રો થીટા બરાબર રો થીટા 0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. થીટા માઇનસ થીટા 0નો ગુણાકાર આલ્ફા સાથે, 1 પ્લસ આખાનો ગુણાકાર રો થીટા 0 સાથે. રો થીટા એટલે થીટા તાપમાને અવરોધકતા, રો થીટા 0 એટલે સંદર્ભ તાપમાન થીટા 0 એ અવરોધકતા, આલ્ફા એટલે અવરોધકતાનો તાપમાન ગુણાંક. તેનો એસઆઈ એકમ અંશ સેલ્સિયસ ઇન્વર્સ, અંશ ખાલી કેલ્વિન ઇન્વર્સ. સમીકરણ 1 ને અવરોધના સ્વરૂપમાં પણ લખી શકાય. કઈ રીતના? હવે અવરોધનું સૂત્ર કયું હતું? આર બરાબર રો એલ અપોન એ. આર બરાબર રો એલ અપોન એ સૂત્ર આવ્યું હતું. અવરોધકતાની જે વ્યાખ્યા બીજી કે ત્રીજી થિયરી હતી ઓમના નિયમ પછીની, એની અંદર હતું કે અવરોધ કઈ બાબત પર આધાર રાખે? તો કે 3 બાબત પર. વાહકની જાત, તાપમાન અને દબાણ એટલે કે ભૌતિક પરિસ્થિતિ ઉપર, અને ત્રીજા નંબરમાં તેના પરિમાણ ઉપર. અવરોધની વાત કરું છું, પરિમાણ. પછી એમાં લખ્યું હતું કે અવરોધ લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. આર ચલે છે એલ અપોન એ. આર ચલે છે એલ અપોન એ. સમપ્રમાણતા દૂર કરી એટલે અચળાંક મૂક્યો હતો રો. તો આર બરાબર રો એલ અપોન એ સૂત્ર આવ્યું હતું. આર બરાબર રો એલ અપોન એ, જ્યાં રો એ શું હતી? અવરોધકતા. હવે તમે એ સૂત્રને જુઓ તો અવરોધ આર અને અવરોધકતા બંને એકબીજાના કેવા પ્રમાણમાં? સમપ્રમાણમાં. તો આને આધારે હું રોની જગ્યાએ આર પણ લખી શકું. આર થીટા બરાબર આર થીટા 0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. કમ્પ્લીટ. 2 સૂત્ર થયા. દાખલાઓની અંદર આ જ સૂત્ર વાપરવાનું છે. અવરોધ શોધવાવાળા દાખલા આપેલા છે આપણને. આર થીટા બરાબર આર થીટા 0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. હવે આપણે ધાતુઓ માટે આલ્ફાની લાક્ષણિકતા કહેવાની. ધાતુઓ માટે આલ્ફાનું મૂલ્ય ધન હોય છે. યાદ રાખવાનું જ છે.
ધાતુઓ માટે આલ્ફાનું મૂલ્ય કેવું હોય છે? ધન. તેનો અર્થ એવો થાય કે તાપમાન વધતા અવરોધ પણ વધે છે. ધાતુઓ માટે આલ્ફાનું મૂલ્ય ધન મળશે, એનો મતલબ એવો થશે તાપમાનના વધારા સાથે અવરોધનું મૂલ્ય પણ વધશે. જ્યારે કાર્બન માટે આલ્ફા ઋણ હોય છે, કાર્બન માટે આલ્ફા ઋણ હોય છે, તેનો અર્થ એવો થશે કે તાપમાન વધતા અવરોધ શું થાય છે? ઘટે છે. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ, અહીંયા સુધીના કેટલાક થિયરિકલ ટોપિક આપણે સમજ્યા. હવે આગળ અવરોધનું શ્રેણી જોડાણ, અવરોધનું સમાંતર જોડાણ, વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ, વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ અને કિર્ચોફના બે નિયમો, કિર્ચોફનો એક નિયમ અને કિર્ચોફનો બે નિયમ, એવી કેટલીક થિયરી આવશે. અને પછી એને રિલેટેડ ચેપ્ટરના બધા જ દાખલા એ ટોપિકને રિલેટેડ છે પછી. અને સૌથી છેલ્લે પોટેન્શિયોમીટર, મીટર બ્રિજ અને વિસ્ટન બ્રિજ, એમ કરીને બીજા એક 3 ટોપિકની થિયરી છે. એને રિલેટેડ 2 એક દાખલા છે ખાલી પોટેન્શિયોમીટરને રિલેટેડ, એટલે ચેપ્ટર આપણું થશે પૂરું. હવે સૌથી પહેલાં આ જે સૂત્ર શીખ્યા, આર થીટા બરાબર આર થીટા 0 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. ફરીથી એક વખત, આર થીટા બરાબર આર થીટા 0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. આ સૂત્રને આધારે આપણે દાખલાઓ જોઈએ. એક્ઝામ્પલોની રકમ પહેલેથી લખીને રાખેલી છે કે જેથી કરીને આપણે સમય ન બગડે અને વ્યવસ્થિત રીતે દાખલાઓ ગણી શકાય. ચલો રકમ જો શું છે. ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં હીટિંગ કોઇલમાં નાઇક્રોમ વપરાય છે. ઇલેક્ટ્રિક ટોસ્ટર એમાં હીટિંગ કોઇલમાં કયો ધાતુ વપરાય છે? તો કે નાઇક્રોમનો ટાર વપરાય છે, નાઇક્રોમ વપરાય છે. 27°C તાપમાને તેનો અવરોધ કેટલો છે? 75.3 ઓહ્મ છે. ટૂંકમાં મને આ એક સંદર્ભ તાપમાન આપ્યું એવું હું કહી શકું. 27°C તાપમાને અવરોધ 75.3 ઓહ્મ. ટોસ્ટરને 230 વોલ્ટ સાથે જોડતા 2.68 એમ્પિયર પ્રવાહ વહે છે. જ્યારે આ જ ટોસ્ટરને આટલા વોલ્ટેજ બેટરી અથવા તો એવું કહી શકીએ કે વિદ્યુત આપતું હોય એવા ઉપકરણ સાથે જોડતા 2.68 એમ્પિયરનો એમાંથી શું પસાર થાય છે? પ્રવાહ પસાર થાય છે. આ વખતે એનું તાપમાન શું હશે? એની જે કોઇલ માટે નાઇક્રોમનો આલ્ફા એટલે કે તાપમાન ગુણાંક કેટલો છે એ આપણને આપેલો છે. હવે પહેલાં હું જો થીટા 0 કહું 27°C તાપમાન, તો એ વખતે મને એનો અવરોધ એટલે કે આર થીટા 0 આપેલો છે. થીટા 0 બરાબર 27°C તાપમાન, એ વખતે આર થીટા 0 કહું તો એ આર થીટા 0 કેટલો આપેલો છે આપણને? 75.3 ઓહ્મ. ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ? આને મેં સંદર્ભ તાપમાન કહી દીધું. કેમ? એ વખતનો મને અવરોધ આપેલો જ છે ઓલરેડી. થીટા 0 27°C, ત્યારે આર થીટા 0 કેટલું થશે? 75.3 ઓહ્મ. હવે થીટા બરાબર આપણે શોધવાના છે તાપમાન. એ વખતે એનો અવરોધ જો હું એને આર થીટા કહું તો આર થીટા બરાબર શું થશે? V/I. અવરોધનું સૂત્ર છે આર બરાબર V/I. V બરાબર IR. એના ઉપરથી કહો તો આર બરાબર V/I. તો V કેટલો છે? 230. અને પ્રવાહ આઈની કિંમત કેટલી છે? 2.68. 230 ભાગ્યા 2.68 તમે કરશો એટલે તમને જવાબ મળશે 85.8 ઓહ્મ. કેટલો મળશે? 85.8 ઓહ્મ. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ ખબર પડી છે? ફરીથી એક વખત, આ તાપમાનને મેં થીટા 0 સંદર્ભ તાપમાન લઈ લીધું, તો એ વખતનો અવરોધ એટલે એને આર થીટા 0 કહેવાશે. સંદર્ભ તાપમાન અવરોધ આર થીટા 0 એ આટલો થયો. થીટા મારે શોધવાનો છે. એ વખતે પ્રવાહ અને વોલ્ટેજ આટલો છે, તો એના ઉપરથી અવરોધ તો મળે એ વખતનો. એ કેટલો છે? 85.8. તો હવે આપણે સૂત્ર વાપરીએ. આર થીટા બરાબર આર થીટા 0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. આ એક આખું કમ્પ્લીટ સૂત્ર વાપર્યું. ચાલો આર થીટાની કિંમત તમે લખો. આર થીટાની કિંમત 85.8. આર થીટા 0ની કિંમત 75.3 કૌંસમાં 1 પ્લસ આલ્ફા. આલ્ફાની કિંમત કેટલી આપી છે? 1.7 ગુણ્યા 10⁻⁴ કૌંસની અંદર. થીટા તો આપણે શોધવાના હતા. થીટા 0 કેટલા હતા? -27. સાદું રૂપ બહુ શાંતિથી આપવાનું છે. કઈ રીતના થશે ચેક કરતા જઈશું. હવે શું થશે? સૌથી પહેલાં તો આ આખા પદ સાથે 75.3 ગુણાકાર, સામે જશે તો ભાગાકાર. હવે આ આખું પદ રહેશે.
એમાં 1 પ્લસ છે, મારે તો આ પદ શોધવું છે +1, આ બાજુ જશે તો પછી શું થશે -1. હું 2 સ્ટેપ ભેગા કરી શકું? જો તમને ખ્યાલ ન આવે તો એક સ્ટેપ કરી શકાય કે આ 75.3 ગુણાકાર સામે ગયા તો ભાગાકાર. તો હવે શું થશે અહીંયા આગળ પદ 85.8 ભાગ્યા 75.3 બરાબર 1 પ્લસ 1.7 ગુણ્યા 10⁻⁴ થીટા -27. હવે કૌંસ કરવાની જરૂર રહેતી નથી. હવે +1 આ બાજુ જશે તો -1. હવે આનો જવાબ કેટલો આવશે તો કે 1.139 આવશે. કેટલો આવશે 1.139. આ +1 આ બાજુ જશે તો -1 બરાબર આ બાજુ કેટલા વધ્યા તો કે 1.7 ગુણ્યા 10⁻⁴ થીટા -27. વિદ્યાર્થીઓ ખ્યાલ આવી રહ્યો છે? ચલો આ 1.139 માંથી 1 જાય તો કેટલા વધશે 0.139. 0.139 સાથે થીટા શોધવો છે, એની સાથે આખું પદ ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં. એટલે અહીંયા ભાગાકારમાં શું થશે 1.7 ગુણ્યા 10⁻⁴ બરાબર થીટા -27. ટોટલી મેથ્સનું સાદું રૂપ છે, બીજું કશું જ છે નહીં આખા એક્ઝામ્પલની અંદર. એકદમ શાંતિથી સાદું રૂપ આપવાનું છે. અહીંયા આગળ જો આટલી વસ્તુ ખબર પડી જાય, એક આની અંદર r થીટા શોધવાનો છે. ફરીથી એક વખત કહી દઉં, 27°C એટલે મેં એને થીટા 0 તાપમાન કહી દીધું. ત્યારે અવરોધ આપેલો છે તો એ r થીટા આપ્યો કહેવાય. હવે તાપમાન શોધવાનું હતું થીટા, એ વખતે વોલ્ટેજ અને પ્રવાહ આપ્યો છે તો એ r થીટા તાપમાને વોલ્ટેજ પ્રવાહ થયો તો એ અવરોધ મળી ગયો. ત્યારબાદ સૂત્રમાં મૂક્યું, બધી કિંમતો મૂકી. અહીંયા પહેલાં તો 75.3 ગુણાકાર સામે ગયા તો ભાગાકાર, બાકી આખું પદ એમને. હવે શું થયું +1 આ બાજુ આવશે તો -1 સાથે આનું સાદુરૂપ લખી નાખ્યું. હવે શું કર્યું આનું સાદુરૂપ, આ ગુણાકાર સામે ગયા તો ભાગાકાર. હવે 10⁻⁴ છે, ઉપર જશે તો 10⁻4, 10⁻4 એટલે 4 અંક પોઈન્ટ આ બાજુ જમણી બાજુ ખસી જાય એટલે ટોટલ શું છે 1390. 1390 ભાગ્યા 1.7 કરો, 1390 ભાગ્યા 1.7 અને પછી એની અંદર 27નો શું કરી નાખો તમે સરવાળો કરો. 1390 ભાગ્યા 1.7 કરશો, ખ્યાલ આવે છે, અને વત્તા તમે શું કરી નાખશો 27. અથવા હજી હું એક સ્ટેપ આવી રીતના લખી નાખું ખાલી એમને. આનું કારણ એવું છે +27 બરાબર થીટા. માટે થીટા બરાબર તમે ડાયરેક્ટ જ આ રીતે તમને જવાબ મળશે 844.65°C. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ ખ્યાલ આવશે એક્ઝામ્પલમાં કઈ રીતના આ એક્ઝામ્પલ ગણ્યો. સરળ એક્ઝામ્પલ, પરંતુ NCERT માટે ખૂબ જ બોર્ડ એક્ઝામ માટે અગત્યનો. ચાલો એક્ઝામ્પલ નંબર 4 જોઈએ. હવે શું છે આની અંદર, પ્લેટિનમ રેઝિસ્ટન્સ થર્મોમીટરમાં, પ્લેટિનમ રેઝિસ્ટન્સ થર્મોમીટરમાં પ્લેટિનમ તારનો બરફના તાપમાને અવરોધ 5 ઓહ્મ છે. પ્લેટિનમ તારનો બરફના તાપમાને અવરોધ 5 ઓહ્મ અને વરાળના તાપમાને અવરોધ 5.23 ઓહ્મ છે. થર્મોમીટરમાં જે પ્લેટિનમનો તાર વપરાય, બરફના તાપમાને અવરોધ 5 ઓહ્મ, વરાળના તાપમાને અવરોધ 5.23 ઓહ્મ. જ્યારે થર્મોમીટરને હીટ બાથમાં દાખલ કરવામાં આવે, હીટ બાથમાં દાખલ કરવામાં આવે ત્યારે પાછો અવરોધ આટલો છે તો હીટ બાથનું તાપમાન ગણો. હવે તમે જોશો તો આની અંદર 3 પરિસ્થિતિ આપી છે, તો કઈ રીતના આ દાખલો ગણાશે. આ પહેલો જે તાપમાન આપ્યું હોય એને આપણે થીટા 0 તાપમાન લેવું પડે. કયું લેવું પડે? થીટા 0 તાપમાન. તો હવે હું આની અંદર લખું થીટા 0 બરાબર તાપમાન કેટલું છે 0°C. કેમ મેં 0 લીધું? બરફના તાપમાને, બરફનું તાપમાન કેટલું હોય 0°C. 0°C તાપમાને r થીટા 0 કહીએ તો કેટલો આપેલું છે આપણને 5 ઓહ્મ. થીટા 0 બરાબર 0°C તાપમાને એનો અવરોધ કેટલો છે 5 ઓહ્મ. તો એના ઉપરથી પહેલાં તો હવે મારે એક સૂત્ર બનાવવું પડશે. કેમ? એના પછી પાછી 2 પરિસ્થિતિ છે. કઈ રીતના દાખલો ગણાશે જુઓ. r થીટા બરાબર r થીટા 0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. જો હું r થીટા 0 અને થીટા 0ની કિંમત મૂકું, અહીંયા થીટા 0ની કિંમત તો 0, તો આ 0 મૂકી દઉં તો અહીંયા કેટલા થાય આલ્ફા થીટા અને r થીટા 0ની જગ્યાએ કેટલા લખાશે 5. માટે r થીટા બરાબર 5
કૌંસમાં 1 પ્લસ આલ્ફા થીટા. આ એક સૂત્રનું થયું. ટૂંકમાં આ થીટા તાપમાને અવરોધનું શું થયું? એક સૂત્ર. ફરીથી એક વખત જુઓ, એક્ઝામ્પલને સમજજો કઈ રીતના કરવાનો છે. પ્લેટિનમ રેઝિસ્ટન્સ થર્મોમીટરમાં એ જે પ્લેટિનમનો તાર વપરાયો હોય એનો બરફના તાપમાને અવરોધ 5 ઓહ્મ, વરાળના તાપમાને અવરોધ 5.23 ઓહ્મ, અને જ્યારે એને પાછો હીટ બાથમાં દાખલ કરવામાં આવે ત્યારે તેનો અવરોધ 5.795 ઓહ્મ. તો એ હીટ બાથનું તાપમાન કેટલું એ આપણે શોધવાનું હતું. તો સૌથી પહેલું જે તાપમાન આપ્યું એને આપણે કયું લઈ લઈએ? સંદર્ભ તાપમાન θ0. θ0 બરાબર બરફનું હોવાથી 0 અંશ, તો એ વખતે અવરોધ R θ0 બરાબર 5 ઓહ્મ. હવે આ સૂત્રની અંદર એ કન્ડિશન મૂકીએ. બીજું, આ રીતે સૂત્ર ન બનાવવું હોય અને પછી θ1 અને θ2 પાછા બે તાપમાન આપણે કરવાના છે, એ વખતે પણ કરી શકાય. કઈ રીતના? હવે θ1 વરાળના તાપમાને, ત્યારે અવરોધ કેટલો આપેલો છે આપણને? તાપમાન કેટલું આપેલું છે? 100 અંશ સેલ્સિયસ. કેમ? વરાળનું. એ વખતે હું R θ1 કહું. હવે R θ1 એ કેટલો છે? 5.23 ઓહ્મ. θ1 બરાબર 100 અંશ સેલ્સિયસ. તે વખતે R θ1 કેટલું થશે? 5.23 ઓહ્મ. હીટ બાદ માટે હું θ2 કહું. θ2 શું હોય? ત્યારે R θ2 આપણને કેટલો આપેલો છે પાછો? 5.795 ઓહ્મ. આ બે કન્ડિશન હવે આની અંદર મૂકીએ એટલે આપણને બે સૂત્ર મળશે. માટે ચલો પહેલાં મૂકીએ ત્યારે શું થશે? 5.23 બરાબર 5 કૌંસમાં 1 પ્લસ થીટાની જગ્યાએ 100 મૂકશો એટલે કેટલા થશે? 100 આલ્ફા. ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ કઈ રીતના? બીજાની અંદર કન્ડિશન મૂકો. R થીટા તરીકે કેટલા મૂકીશું? 5.795 5 1 પ્લસ, હવે થીટાની જગ્યાએ તો θ2 લખવાના છે, તો શું લખાશે અહીંયા આગળ? આલ્ફા θ2. દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી રહ્યો છે કઈ રીતના શા માટે આ પ્રકારની પરિસ્થિતિ થઈ? બે સમીકરણ કઈ રીતના બન્યા? ફરીથી હજી એક વખત કહું છું, θ0 તરીકે 0 લીધું બરફનું તાપમાન, તો R θ0 કેટલા થશે? 5 ઓહ્મ. એ વખતે એ બંને કન્ડિશન મૂકી એટલે કોમન સૂત્ર આવી ગયું. નહીતર શું થાત? આ બધી કિંમત બે વખત હું પહેલી વખત સમીકરણ લખત R θ1 બરાબર R θ0 1 પ્લસ આલ્ફા θ1 માઇનસ θ0. અહીંયા 1 લખ્યો તો અહીંયા 1 લખવું પડત. પછી બધી કિંમતો ભેગી મૂકત. θ1 તરીકે 100 મૂકત, θ0 તરીકે 0 મૂકત, અહીંયા આગળ 5 મૂકત, તો મને આ જ સમીકરણ મળત. પછી પાછી બીજી બધી કન્ડિશન મૂકત તો આ સમીકરણ મળત. પણ આ એનું એક ઇઝી સ્વરૂપ છે દાખલાનું માટેનું. ફાઇનલ. હવે એનું સાદુરૂપ કઈ રીતના અપાશે? કેમ આ જ રીતનું? મારે θ2 શોધવો છે. જો હું આ સમીકરણનું સાદુરૂપ એક રીતે આપું, કઈ રીતે? પહેલાં તો 5 ગુણાકાર, સામે જાય તો ભાગાકાર, પછી +1, આ બાજુ જશે તો -1 થશે, પછી પાછા આલ્ફા સાથે 100 ગુણાકાર, સામે જાય તો ભાગાકાર, તો મને આલ્ફાની કિંમત મળે. એ આલ્ફાની કિંમત અહીંયા મૂકું અને સાદુરૂપ આપું તો મને θ2 મળે. પણ એવું ન કરવું હોય તો બીજી એક સરળ રીત છે. બીજી એક સરળ રીત કઈ રીતે ના? તમે જુઓ, પહેલાં તો અહીંયા 5 ગુણાકાર, સામે જાય તો ભાગાકાર, અથવા હજી પહેલાં તો હું 5નો અંદર ગુણાકાર કરી નાખું તો શું થશે? 5.23 5નો ગુણાકાર કરું, 5 એકા 5 વત્તા કેટલા આલ્ફા થઈ જશે? 500 આલ્ફા. હવે +5 આ બાજુ જશે તો -5, એટલે 5.23 -5 બરાબર 500 આલ્ફા. માટે 0.23 બરાબર 500 આલ્ફા. સમીકરણ નંબર 1 આટલું આવ્યું. એવું ને એવું જ આ બાજુ કરો, 5નો અંદર ગુણાકાર કરી નાખો. પહેલાં તો 5.795 5 વત્તા 5 આલ્ફા θ2 5 આલ્ફા θ2 +5 આ બાજુ આવશે તો -5 થશે. એને આધારે પાછું આ પદ કેટલું થશે તમે જોશો તો. ચલો એક સ્ટેપ હજી વધારે જ લખું. 5 આલ્ફા θ2 માટે આ કેટલું થશે? 0.795 બરાબર 5 આલ્ફા θ2. હવે સમીકરણ 2. હવે જો હું સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈ લઉં તો આલ્ફા આલ્ફા આ બાજુથી ઉડી જ જશે. ખ્યાલ આવ્યો છે કઈ રીતના? ટૂંકમાં આલ્ફા શોધ્યા વગર ડાયરેક્ટ θ2 શોધી શકાય એના માટેની આ એક પ્રોસેસ હતી. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ કઈ રીતના? ચાલો હવે શું કરીશું? સમીકરણ જો મારે θ2 શોધવો છે તો એ સમીકરણને ઉપર રહેવા દે. સમીકરણ 2 ભાગ્યા 1 કરતા એવું કરશો એટલે આ બાજુ 0.795 ભાગ્યા 0.23
આ બાજુ શું થશે 5 આલ્ફા થીટા 2 અપોન કેટલા થશે 500 આલ્ફા. હવે તમે જોશો આલ્ફા આલ્ફા તો કેન્સલ, અહીંયા 5 ભાગ્યા કરશો એટલે 5 ભાગ્યા 500 એટલે અહીંયા કેટલા થશે 100. એ 100 ભાગાકારમાં સામે જશે તો ગુણાકારમાં, અહીંયા 100 ગુણાકારમાં આવે એટલે 79.5 થઈ જાય ડાયરેક્ટ. ખ્યાલ આવ્યો છે કઈ રીતના? 5 ભાગ ચલાવવું એટલે 100, એ 100 અહીંયા ગુણાકારમાં એટલે ટોટલ આ બાજુ થયું 79.5 ભાગ્યા 0.23 બરાબર થીટા 2. માટે થીટા 2 બરાબર તમને જવાબ મળશે એનો 345.65 અંશ સેલ્સિયસ. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ, ખ્યાલ આવે છે કઈ રીતના આ એક્ઝામ્પલ કર્યો? ફરીથી હજી તમને એક વખત સમજાવી દઉં. પહેલાં તો બરફનું તાપમાન, તો એને આપણે સંદર્ભ તાપમાન થીટા 0 લઈ લીધું. થીટા 0 બરાબર 0 અંશ સેલ્સિયસ, ત્યારે એનો અવરોધ આર થીટા 0 બરાબર 5 ઓહ્મ. હવે આ બીજી પાછી બે કન્ડિશન હતી એટલે પાછા બે સમીકરણ બનાવવાના હતા. એટલે પહેલી તો આ નોર્મલ કન્ડિશન મેં એક વખત મૂકી દીધી, નહીંતર એને પાછી મારે બે વખત મૂકવી પડત. તો એને આધારે એક કોમન સૂત્ર તો આ થઈ ગયું. હવે પછીનું થીટા તાપમાને અવરોધનું સૂત્ર, થીટા તાપમાને આર થીટા. હવે પ્રથમ માટે થીટા 1 લઉં ત્યારે આર થીટા 1 લખાશે, થીટા 2 લઉં ત્યારે આર થીટા 2. વરાળ માટે 100 અંશ, તો એ વખતે અવરોધ. હીટ બાથ માટે થીટા 2 શોધવાનો, તો એના માટે આર થીટા 2. હવે પહેલી કન્ડિશન મૂકી અહીંયા, આની જગ્યાએ 5.23, આ 5 1 પ્લસ આલ્ફા થીટા તરીકે 100. બીજી કન્ડિશન. હવે ખાલી સામાન્ય સાદુરૂપ જોઈ લેવાનું એક વખત એટલે ખ્યાલ આવી જશે. ફાઇનલ વિદ્યાર્થીઓ, અહીંયા સુધીના આ ઉદાહરણ નંબર 4 હતો. જે હમણાં ચલાવ્યો એ ઉદાહરણ નંબર 3 હતો. બરાબર છે. હવે સ્વાધ્યાયની અંદર પણ એવો એક દાખલો આપેલો છે, સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 7. શું છે સમજીએ હવે. એ એક્ઝામ્પલની અંદર એક ચાંદીના તારનો 27.5 અંશ સેલ્સિયસ તાપમાને અવરોધ 2.1 ઓહ્મ છે. જ્યારે તાપમાને કેટલું હશે 27.5, ત્યારે એનો અવરોધ કેટલો છે 2.1. 100 અંશ સેલ્સિયસ તાપમાને અવરોધ 2.7. તમે જુઓ શું પરિસ્થિતિ આપી છે. 27.5 ત્યારે અવરોધ આટલો. હવે આને એક આપણે એવી પણ કન્ડિશન લઈ શકીએ, તમે વિચારજો કે આ આર થીટા 0, અરે સોરી આ થીટા 0, ત્યારે આ શું થાય આપણું આર થીટા 0, આર થીટા 0. આ શું થાય આપણું થીટા, ત્યારે આ શું થાય આર થીટા 2.7 ઓહ્મ. તો અવરોધકતાના તાપમાન ગુણાંકનું મૂલ્ય શોધો. આ એક્ઝામ્પલ કઈ રીતના કરી શકાશે? આપણું એક નોર્મલ સૂત્ર છે, આર થીટા બરાબર આર થીટા 0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. આ એક આપણું નોર્મલ સૂત્ર છે. હવે જો સાદું રૂપ ન આપવું હોય તો બીજી કઈ રીતે ના કરે? હું થીટા 0 લઉં ત્યારે આર થીટા 0, થીટા લઉં ત્યારે આર થીટા. એની જગ્યાએ આપણે સંદર્ભ તાપમાનને 0 લઈ લઈએ. કેમ? તો કે અહીંયા સંદર્ભ તાપમાનની વાત આપી નથી, તો હું આને 0 લઈ લઉં અને એ વખતે શું કરું, અહીંયા થીટા તરીકે આને લઉં ત્યારે આર થીટા આટલો લઉં, બીજા થીટા તરીકે આટલો લઉં 100, ત્યારે આર થીટા તરીકે કેટલું લઉં 2.7. આ રીતના હું બે સમીકરણ બનાવું. જુઓ કઈ રીતના. ફરીથી એક વખત સંદર્ભ તાપમાન 0 લઈશું અને આર થીટા 0 એમને એમ રહેવા દઈશું. પહેલાં આર થીટા તરીકે કેટલા થશે 2.1. અહીંયા લખીશું આર થીટા 0 1 પ્લસ આલ્ફા. હવે થીટા તરીકે કેટલું છે 27.5, ટૂંકમાં 27.5 માઇનસ 0. ટૂંકમાં આખું સૂત્ર કયું બન્યું 2.1 બરાબર આર થીટા 0 1 પ્લસ 27.5 આલ્ફા. આ એક પરિસ્થિતિ બની. કમ્પ્લીટ ખ્યાલ આવ્યો છે. સમીકરણ નંબર 1. હવે હું ઉપરના સૂત્રમાં બીજી પરિસ્થિતિ મૂકું, 2.7 મૂકું અહીંયા 2.7. આ આર થીટા 0 એઝ ઇટ ઇઝ 1 પ્લસ આલ્ફા. થીટા તરીકે એ વખતે કેટલું તાપમાન લેવાનું 100, સંદર્ભ તાપમાન 0. માટે આ સમીકરણ કયું થશે 2.7 બરાબર આર થીટા 0 1 પ્લસ 100 આલ્ફા. સમીકરણ નંબર 2. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ, ખ્યાલ આવ્યો છે કઈ રીતના થયું આમાં આ પરિસ્થિતિની અંદર. હવે સમીકરણ 1 અને 2 નો શું લઈ લઈએ ગુણોત્તર. તો આર થીટા 0 શું થઈ જશે કેન્સલ. સમીકરણ 2/1 કરતા 2/1 કરું એટલે ઉપર 2.7, નીચે કેટલા થશે 2.1.
આના ભાગ્યા આ કરીએ છીએ, આર થીટા 0 કેન્સલ, ઉપર થશે 1 + 100 આલ્ફા, નીચે શું થશે 1 + 27.5 આલ્ફા. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ ખ્યાલ આવ્યો છે કઈ રીતના? ફરીથી એક વખત આર થીટા બરાબર આર થીટા 0 1 + આલ્ફા થીટા માઇનસ થીટા 0. હવે સંદર્ભ તાપમાનની કોઈ વાત નથી આપી તો થીટા 0 તરીકે 0 લઈને પણ ગણી શકાય અને મેં પહેલાં સમજાવ્યું એ રીતે પણ કરી શકાય. આર થીટાની કિંમત 2.1, થીટા 0 એઝ ઇટ ઇઝ, 1 + થીટા તરીકે પહેલાં લીધા 27.5, પછી બીજી કન્ડિશનમાં 100 લીધું. બે સમીકરણ બન્યા, બે સમીકરણનો ભાગાકાર કરીએ એટલે ડાયરેક્ટ જ આપણને આલ્ફાની કિંમત મળશે. હવે તમે જુઓ 9 તરી 27, 7 તરી 21, ભલે 2.7 છે, 9 તરી 7 તરી એટલે 3 3 ઉડી જાય તો અહીંયા કેટલા બાકી વધે? 9/7 1 + 100 આલ્ફા છેદમાં 1 + 27.5 આલ્ફા. હવે તો સામે શું થશે? ચોકડી ગુણાકાર. આ જ્યારે આખું પદ અહીંયા ગુણાશે ત્યારે 9 × 9 વત્તા આ 27.5 સાથે 9નો ગુણાકાર થશે એટલે કેટલા થશે? 247.5 આલ્ફા. એ જ રીતે 7નો અહીંયા ગુણાકાર થશે, 7 વત્તા 100 સાથે 7નો ગુણાકાર થશે એટલે 700 આલ્ફા, +7 આ બાજુ આવશે તો -7, આ પ્લસ ઓલી બાજુ જશે તો માઇનસ, એટલે ટોટલ કેટલા થશે? 9માંથી 7 જશે તો 2 અને 700 આલ્ફામાંથી આટલા આલ્ફા જશે એટલે કેટલા થશે? 452.5 આલ્ફા. આ 452.5 અહીંયા ગુણાકાર, સામે જશે તો ભાગાકાર, ભાગાકાર કરશો 2 ભાગ્યા એનો એટલે તમારો જવાબ આવશે 0.004419. એને હું આ રીતે પણ કહી શકું આલ્ફા બરાબર, જો અહીંયા આગળ પોઈન્ટ લઈ જાઉં તો 4.41ની જગ્યાએ જો 9 દૂર કરું તો 42 ગુણ્યા 10⁻³ અંશ સેલ્સિયસ ઇન્વર્સ. 4.42 ગુણ્યા 10⁻³ અંશ સેલ્સિયસ ઇન્વર્સ. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ અહીંયા સુધીના એક્ઝામ્પલ્સમાં ખ્યાલ આવશે. તમારે દરેકે અહીંયા સુધીનો ભાગ તૈયાર કરી લેવાનો. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધીનું રહેવા દઈએ. નેક્સ્ટ લેક્ચરમાં હજી એક દાખલો આ ટોપિકને રિલેટેડ બાકી છે, 1-2 દાખલા બાકી છે, એ બધું જ જોઈ અને પછી આપણે અવરોધોના શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ એ બધી થિયરીઓ જોઈશું.